ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ચેનલ। કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો। હું પણ મજામાં જ છું। તો ગાઈસ, નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું, પણ લાગતું નહીં કે નાહી હોઉં, કેમ કે ગરમી જેટલી થાય છે। કપડાં ધોયા, મિતિક્ષાને નવડાવી, કેમ કે આજે મારે જવાનું છે મિતિક્ષાની સ્કૂલમાં। તો આજે એની સ્કૂલમાં ગરબાનો પ્રોગ્રામ રાખેલો છે, એ પણ 9 વાગે। તો નાહી લીધું છે, હવે એને પણ નવડાવી દીધી છે, ખાલી તૈયાર કરવાની છે। મેં કીધું વ્લોગની શરૂઆત હું કરી દઉં, કેમ કે પછી ટાઈમ જ મળતો નહીં એટલા માટે। તો ચાલો બને રહેજો વિડીયોમાં। આ વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં। તો ગાઈસ, રાજપીપળાથી અમે આવી ગયા છે। આવીને હાથ પગ મોઢું ધોયું અને પછી દાળ મૂકી છે ચૂલા પર। મમ્મી ને પપ્પા ગયા છે ખેતર, અને જાડુને ચા પીવી છે, તો જાડુ માટે ચા બનાવું। તો હું પણ પીશ, જાડુ એકલા ના પીએ, કેમ કે મેં ગમે તેટલું કંટ્રોલ કરું, પણ ચા જોઈને છે ને આટલી પણ થોડી પણ મને ચા તો જોઈએ। તો જાડુને ભૂખ લાગી છે એવું કે, તો ચાલો જાડુને ચા પીવડાવી। રેખાબેને જમવાનું બનાવ્યું હતું, તો જાડુએ નહીં ખાધું ત્યાં, અને મેં તો ખાઈ લીધું હતું, કેમ કે 12 વાગે પ્રોગ્રામ પતવાનો હતો, પણ 10 વાગ્યાના અમે રેખાબેનના ઘરે હતા। તો રેખાએ જમવાનું બનાવ્યું હતું ને ત્યાં રહ્યા, અને પછી જાડુ જોડે પાછા આવતા રહ્યા। તો રેખાબેનને ત્યાં મેં બિલકુલ વિડીયો નહીં બનાવ્યો, કેમ કે માથું એટલું દુખતું હતું ને, કેમ કે ગઈકાલે પણ વડોદરા ગયા હતા હોસ્પિટલ। ત્યારનું મને માથું બહુ દુખતું હતું। ગોળી આપી હતી, રેખાએ પીધી હતી, થોડી વાર આરામ લાગ્યો ને પછી ઊંઘી જ રહી હતી। તો ચાલો જાડુને બધા ચા આપી દઉં। બિસ્કિટ ખાવાની લાવ। બિસ્કિટ ખાવાની છે। अच्छा, आपने ये जान कर दिया? બસ બે आप भी ना। बेटी शेर बन गई। मेरा छोटा शेर। चलो मिलकर शिकार करेंगे। હાય, રાધે રાધે। જાડુ અહીં મારા ગળા કરી કઈ બેઠો, મચ્છર ગમે તે બેઠો ચટકી ગઈ ગળા। ક્યાં જાય છે લી હવે? હા, તો ગાઈસ, દેવતા બાળું છું। દેવતા બાળતા બાળતા મને યાદ આવ્યું કે ડૉક્ટરે મને ચૂલા પર બનાવવા ના પાડી હતી। તો મેં ફૂંક ના મારું એટલે એટલી બધી એલર્જી ના થાય। હવે મેં કાળજી રાખીને દેવતા બાળીશ। અને આસ્તુ આવી ગઈ છે, તો ચા પીને મેં પાછળ આવી, અને આસ્તુ મારી પછાડી આવી ગઈ। જો
હા ને આને બેઠી છે. મચ્છર કરડી ગયો બરોબરનો. મચ્છરલી મમ્માને કરડી ગયો જો ને. તો કાલે અમે ગયા હતા, હું, જાડુ અને આસ્તા અને મારી બેન અને જીજુ અને ભાભી. તો એ લોકોને મેં પરમ દિવસે રાતે ફોન કર્યો હતો 9:30. મારું નસીબ એટલું સારું છે ને કે મારા પિયરવાળા બધા બહુ સારા છે, બધા મારી પરવા કરે. તો મારા એક ફોનથી બધા તૈયાર થઈ ગયા હતા. મારી બેન ખાસ કરીને, કેમ કે એને વોમિટ થાય છે તેમ છતાં મારા લીધે ગાડીમાં બેસીને મારી જોડે આવ્યા હતા, કેમ કે આસ્થા નહીં રાખવાનું. અને મારા ભાભી તો મારી જોડે 2-3 વાર આવ્યા છે. જ્યારે ડિલિવરીનો મારો ટાઈમ હતો ને ત્યારે પણ અમે 1-2 હોસ્પિટલ ફર્યા હતા બતાવવા માટે કે કંઈ પ્રોબ્લેમ હતી મારી એટલા માટે. તો ત્યાં પણ મારા ભાભી આવ્યા હતા અને વડોદરા પણ 2-3 વાર આવી ગયા છે. તો મારા એક ફોનથી એ લોકો મારા માટે હંમેશા હાજર હોય છે. તો થેન્ક યુ મારા ભાભી, મારી બેન, મારા ભાઈ, બધાને થેન્ક યુ. કેમ કે જ્યારે પણ મારે કામ પડે છે ત્યારે હંમેશા મારી જોડે હોય છે. મને ટેન્શન નહીં હોતું કોઈ જાતનું કે મારા છોકરાને કોણ રાખશે, કોઈ નહીં. કેમ કે મારે હોસ્પિટલ જવાનું હોય તો 1-2 જણ જોઈએ આસ્થાને રાખવા માટે. પહેલાં બીમાર થઈ હતી ત્યારે મિતિક્ષા એકલી હતી, તો મિતિક્ષા મારી બેન જોડે રહેતી હતી. મારા કરતાં વધારે મારી બેનને માને છે, એટલે તે વખતે મારી ટેન્શન નહોતું. પણ આસ્થા એવી છે ને કે આસ્થા અહીં બધા ટેવાયેલી છે. તો મમ્મી પપ્પાને હું નહીં લઈ ગઈ, કેમ કે અહીં ખેતર પણ કામ હોય. આમ કહેતી તો આવતા, પણ મેં કીધું મિતિક્ષાની પણ સ્કૂલ હતી, તો મમ્મીને કીધું તમે એને તૈયાર કરીને સ્કૂલમાં મોકલજો. તો આસ્થા થોડી વાર રમે મમ્મી જોડે, બહુ વધારે ટાઈમ ના રોકાય. તો ત્યાં પણ 2-3 કલાક નીકળી ગયા હતા અમને હોસ્પિટલ. તો ત્યાં સુધી મારી બેન ભાભી જોડે રમતી હતી આસ્થા. તો ત્યાં થોડું કિસ્મત સારું છે, થોડું નહીં બહુ બધું કિસ્મત સારું છે ને મારું. એટલા માટે ભગવાને મને બીમારી આપી છે. બીમારી બહુ ખાસ નહીં, એવું નહીં કે એનું કોઈ ઈલાજ નહીં, ઈલાજ છે પણ થોડું આમ ટાઈમ લાગે એવું છે. કેમ કે આસ્થા નાની છે એટલા માટે. તો ત્યાં સુધી મારે કાળજી રાખવી પડશે. ગરમી એટલી થાય છે ને. આમ કોઈ વાર એવું થાય ને, મેં કોઈ વાર ઘરે પણ ફોન નહીં કરતી, કેમ કે મારા મગજમાં એવું કંઈ ટેન્શન ભરાઈ રહે ને તો મને એવું થાય કે મેં બસ એકલી બેસી રહું, એવું થાય. પણ મારી બેન સામેથી મને ફોન કરે, એને ખબર છે કે એને કંઈ થતું હોય તો ફોન નહીં કરતી. તો એવું પણ થાય કે 2-3 દિવસ મેં ઘરે ફોન નહીં કરતી, મારા ભાભીને ફોન નહીં કરતી. તો પણ ફોન નહીં કરતી એનો મતલબ એવું નહીં કે મેં એમની પરવા નહીં કરતી. મારા ઘરના મારા માટે બહુ ખાસ છે, અહીંના પણ અને તહીંના પણ. અને મારા ભાઈ નહીં આવ્યા, કેમ કે એમને નોકરી ચાલુ હતી એટલા માટે. તો જાડુએ રજા લીધી હતી એટલે જાડુ આવ્યા હતા. હવે આસ્થા મોટી થાય તો પછી હંમેશા માટે મારો ઈલાજ થઈ જશે, એટલે પછી હું બીમાર ના પડું. ત્યાં સુધી મારે કાળજી રાખવાની છે. તો મેં ચૂલો ફૂંકવા બેઠીને એટલે મને યાદ આવ્યું. તો ગઈકાલે મંગળ બજાર ગયા હતા અમે. એટલી પબ્લિક. અને મારી આસ્થા એવી છે ને, મને જોવે ને તો મારી બેન જોડે પણ નહીં જતી. મમ્મા ત્યાં બૂમો પાડે. તો ત્યાં પણ બહુ વિડીયો મેં નહીં બનાવ્યો. અને આસ્થાના કપડાં લેવા ગયા હતા, પણ એટલા બધા ખાસ કપડાં પણ નહીં લાગ્યા. એટલે એક જોડી એના લીધા હતા અને મિતિક્ષા માટે બધું પહેરવાનું લાવી હતી મેં, નવરાત્રિમાં પહેરવાનું. તો ઓનલાઈન ઓર્ડર કર્યું હતું, પણ ઓર્ડર 10થી 12 તારીખનું બતાવતું હતું. એટલે પછી મેં કેન્સલ કરી દીધું હતું, કેમ કે પ્રોગ્રામ પહેલાં રાખીને પછી આવે તો એનો શું ફાયદો. એટલે મેં કીધું અહીંથી શોપ પરથી લઈ લઈશ એમ કર્યું. તો રાજપીપળાથી લઈ લેતી, હું મેડમ જતી ત્યાંથી. પણ મેં કીધું હું ત્યાં મંગળ બજારમાં મળતું હતું બધું, એટલે ત્યાંથી લઈ લીધું હતું. તો આજે પણ સ્કૂલમાં લગભગ એટલો બધો વિડીયો નહીં બનાવ્યો, કેમ કે ખાતે આસ્થાને પકડવાનું હોય ને, ગરમી એટલી હતી ને, બહુ હદ વગરની ગરમી હતી. એટલે મેં કીધું આસ્થાને પકડું કે વિડીયો બનાવું. તો મેં શાંતિથી બેઠી હતી. અને પછી મારી બેન આવી હતી, જે વિડીયોમાં તમને દેખાય ને, મારા પિયર જાઉં છું તો તે થોડી વાર આસ્થાને ફરવા લઈ ગઈ હતી. એને થોડો નાસ્તો કરાયો હતો, એટલે થોડી વાર મારી શાંતિ હતી. પછી એને કીધું મને લાઈનમાં મૂકવા આવ. તો લાઈન સુધી રેખાન ત્યાં સુધી મને મારી બેન મૂકવા આવી હતી. તો ચાલો હવે દાળ મારી
ચડે પછી વઘાર કરી દઉં. મમ્મી પપ્પા આજે નહીં આવ્યા ખેતરથી. જાડુ મારા ટીવી જોવે છે અને જાડુ જોડે આસ્થા નહીં રમતી, ખાસ જાડુ ઉચકીને ફરે ને ત્યાં સુધી રમે. તો જો દીવાસળી તોડી અને બગાડે છે. તો ચાલો બીજું બધું મેં ચોખા સાફ કરી દઉં ને પછી બીજું બધું કરીએ. સાંજના 6:30 થયા છે અને હું બનાવું છું ગલકાના ભજીયા. તો કેટલા દિવસથી ખાવા થયા હતા, આજે બનાવું છું. તો જો સેમ બટાકાના ભજીયા બનાવે એ રીતે જ બનાવવાનું હોય છે અને થોડું બેટર મેં તૈયાર કરી દીધું છે. તો ચાલો હવે બનાવીએ ભજીયા. ભજીયા મારા બની ગયા છે અને રકાબીમાં લાવી શું तो कहानी ये है લડાઈ છે પાપા ને દીદી कि ज़ेब्रा और सेलर दोनों की કાર્ટૂન टांगें જોવા टूट गई એટલે ભજ્જુ ખા ને और हाइना ने ज़ेब्रा और चिंपैंजी को मार दिया। બટાકાનું છે ખાને तो हाइना दरअसल बावर्ची है, सेलर है ज़ेब्रा और आपकी माँ चिंपैंजी। તો ગાઈસ રાતના 9:30 થઈ ગયા છે. જમવાનું અમારું થઈ ગયું છે. મમ્મી પપ્પા સુઈ ગયા છે અને આસ્તાની મીતુ પણ સૂઈ ગઈ છે. તો હવે હું પણ સૂવા જાઉં, જ્યારે મોબાઈલ દેખે તો. ચાલો ગાઈસ, આજનો વિડીયો હું અહીંયા જ એન્ડ કરીશ. ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ, બાય.